નમસ્કાર મિત્રો, શું તમે ચેક દ્વારા કોઈ લેણ દેણ કરો છો તો ચેક બાઉન્સના કાયદા વિશે જાણવું ખૂબ જ જરૂરી છે। આ વિડીયો સંપૂર્ણ દેખજો। અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવા કાયદાના મહત્વના વિડીયો મળતા રહે મિત્રો। હવે ચેક બાઉન્સ એટલે શું, ચેક બાઉન્સ થાય તો લેણદારે શું પ્રોસેસ કરવી અને ચેક બાઉન્સની અંદર સજાની શું જોગવાઈ છે, આની સંપૂર્ણ ચર્ચા આ વિડીયોમાં કરીશું મિત્રો। તો ચેક બાઉન્સ એટલે કે કોઈ વ્યક્તિ એટલે કે ચેક આપનાર વ્યક્તિના ખાતામાં અપૂરતા ભંડોળના કારણે ચેક બાઉન્સ થાય છે, તેને ચેક બાઉન્સ કહેવામાં આવે છે। જ્યારે પણ તમને કોઈ વ્યક્તિ ચેક આપે છે અને એ ચેક તમે બેંકની અંદર ક્લિયરિંગ માટે મોકલો છો તો તમારે 2-3 દિવસ લાગતા હોય છે, પરંતુ 2025ના નવા કાયદા મુજબ હવે ફક્ત અને ફક્ત 2 દિવસની અંદર ચેક ક્લિયર થઈ જશે। જો ચેક તમારો SBI નો હોય અને તમે એક્સિસ બેંકની અંદર જમા કરાવો છો તો કમસે કમ તમારે 1-2 દિવસ તો લાગતા હોય છે। અને જો તમારું ચેક બાઉન્સ થાય છે તો બેંક દ્વારા તમને જાણ કરવામાં આવે છે, તમને એક રિટર્ન મેમોની રસીદ આપવામાં આવે છે, તેમાં ચેક બાઉન્સનું કારણ પણ દર્શાવવામાં આવે છે। બાઉન્સ થાય તો લેણદારે શું કરવું, તો સૌથી પહેલા તો લેણદારે દેણદારને ફોન કરવાનો રહેશે, તેમને જણાવવાનું રહેશે કે તમે જે ચેક આપ્યો છે તે ચેક બાઉન્સ છે, છતાંય જો તમને વ્યવસ્થિત જવાબ આપતા નથી અને તમને ચેકના પૈસા આપવાનો ઇનકાર કરે છે તો સૌથી પહેલા તો તમારે વકીલ મારફત એક ડિમાન્ડ નોટિસ મોકલવાની રહેશે। તમે ડિમાન્ડ નોટિસ વોટ્સઅપ દ્વારા, ઈમેલ દ્વારા અથવા તો રજીસ્ટ્રેશન પોસ્ટ એડી દ્વારા પણ મોકલી શકો છો અને તેમાં જણાવવાનું છે કે જો તમે 15 દિવસની અંદર તમે અમારા પૈસા પરત નહીં કરો તો તમારી પર કેસ કરવામાં આવશે। જો 15 દિવસની અંદર તમારો નોટિસનો જવાબ આપતા નથી, તમને પૈસા પરત કરતા નથી તો તમારે ધ નેગોશિયેટ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 ની કલમ 138 મુજબ તમારે મેજિસ્ટ્રેશનની કોર્ટની અંદર ફરિયાદ કરવાની રહેશે। જો ગુનો સાબિત થઈ જાય તો તે વ્યક્તિને 2 વર્ષની સજા અને જે ચેકની અંદર જે રકમ દર્શાવેલી છે તેનો બમણો દંડ એટલે કે દંડ અને સજા બંને પણ થઈ શકે છે મિત્રો।